નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। 6 જાન્યુઆરી 2019 પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપીને આવેલા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। મિત્રો, તમારું રિઝલ્ટ આવી ગયું છે। તમારું રિઝલ્ટ આવી ગયું ત્યારે તમને વિડીયો બનાવીને જણાવ્યું હતું। મિત્રો, તમારું રિઝલ્ટ અને તમારું ફાઇનલ આન્સર કી આવી ગઈ છે। નીચે ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં જે વિદ્યાર્થીને ડાઉનલોડ કરવું હોય અને ફરીથી તમારું રિઝલ્ટ તમારે જોવું હોય તો ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં એક લિંક છે, તેની ઉપર સર્ચ કરીને તમે જોઈ શકો છો। તમારું રિઝલ્ટ ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરી શકો છો। અને લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ઓફિશિયલ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, કયા વિદ્યાર્થી મિત્રોને ઓછા માર્ક્સ હોય તો રીચેકિંગ કરવા માટેની તે જે સૂચના લખી છે, કયા પત્ર તમારે જે સરનામું કઈ જગ્યાએ મોકલવું, હેલ્પલાઇન નંબર પણ આપેલો છે। જે વિદ્યાર્થીને કોલ કરીને વાત કરવો હોય ફ્રીમાં, હેલ્પલાઇન નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં જે લિંક છે તેની ઉપર સર્ચ કરીને એક વખત જરૂર જોઈ શકો છો। સાથે મિત્રો, તમને એ લિંક પર વેબસાઇટની લિંક છે, તે વેબસાઇટ પર તમને કોઈપણ એક્ઝામ પાસ કરવા માટેની જે ખાસ માર્ગદર્શન મળશે। ખાસ કરીને યુપીએસસી માટે એક વેબસાઇટ પર લખવામાં આવેલું છે, મિત્રો તમે એની ઉપર પણ વાંચી શકશો। મિત્રો, તમારે કોઈપણ ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી હોય તેના માટે શું કરવું તે હવે આગળ જણાવવામાં આવશે। મિત્રો, એક ખાસ વાત છે કે જે કોઈ વિદ્યાર્થી મિત્રોને હાલમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં રિઝલ્ટ આવી ગયો છે, સાચા માર્ક આવી ગયા છે, કારણ કે પહેલાં ઘણા વિદ્યાર્થીઓને આન્સર કી ન હોવાના કારણે ઘણા વિદ્યાર્થીને થતું હતું કે સર મારા સાચા માર્ક છે, પણ હવે તો તમને પરફેક્ટ ખબર પડી ગઈ છે। તમને રિઝલ્ટ આવેલા માર્ક તમે એક વખત કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો, કારણ કે તમે તમારા માર્ક લખશો તો તમારા માર્કને બીજા જોઈ શકશે અને તમે બીજાના પણ માર્ક જોઈ શકશો અને તમે જાણી શકશો કે બીજા વિદ્યાર્થીના કેટલા માર્ક છે। આ એક પ્રકારના આ વિડીયોમાં તમને તલાટી એક્ઝામ પરનો અંદાજ આવી જશે કે તમારે બીજાના વિદ્યાર્થીની સરખામણીમાં તમારા માર્ક કેટલા છે। જરૂર સાચા માર્ક લખવા વિનંતી, કારણ કે મિત્રો ઘણા વિદ્યાર્થી અમુક ખોટા માર્ક પણ લખે છે। મિત્રો, ઈમાનદારીથી જરૂર સાચા માર્ક લખજો, જેથી કરીને બીજા વિદ્યાર્થી પણ જાણી શકે। અને મિત્રો, તમને પોલીસ કોન્સ્ટેબલની દોડમાં 25માંથી 25 ગુણ કેવી રીતે તમારે મેળવવા અને 20થી ઓછા સમયમાં કેવી રીતે દોડ તમારી કમ્પ્લીટ કરવી તેના વિશે હવે માર્ગદર્શન કરવામાં આવશે। અને સાથે જે વિદ્યાર્થી તલાટી, વનરક્ષક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, જીપીએસસી, ક્લાસ 1, 2, પોલીસ ઇન્સ્પેક્ટર અને આરટીઓ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે ટોટલ 550થી વધુ વિડીયો આપણી પાસે છે। અને મિત્રો, તે દરેક વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટને ધ્યાનમાં રાખીને શરૂઆત ગુજરાતના ઇતિહાસથી કરવામાં આવેલી છે। મિત્રો, તમારી માટે ફેબ્રુઆરીની 10 તારીખ પછી દરેક વિડીયો રોજના 15થી વધુ વિડીયો અપલોડ કરીને તમને દરેક વસ્તુનું સમજાવવામાં આવશે ડિટેલથી। મિત્રો, એપ્રિલ સુધીમાં આપણે દરેક વિડીયો અપલોડ કરી દઈએ અને દિવસમાં તમે 1 થી 2 વખત જરૂર દેખો। દિવસમાં 3.5 થી 4 કલાક સુધી વિડીયો તમે દેખશો તો તમારું કોઈ પણ એક બુકને વાંચવાની જરૂર નહીં પડે। વિડીયોના માધ્યમથી જ તમે વાંચન તમારી ક્લિયરિટી સાથે કરી શકશો। અને મિત્રો, સાથે ટેસ્ટ પણ આપણે ફ્રીમાં, કોઈ વિદ્યાર્થી જો ફ્રીમાં ટેસ્ટ આપવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે આપણે ફ્રીમાં તેમને આઈડી આપીશું અને તે આઈડી પરથી જઈને લોગિન કરી શકશે, તે વેબસાઇટ પર જઈને લોગિન કરી શકશે અને મિત્રો લોગિન કરીને તે પોતાનો ફ્રીમાં ઓનલાઈન ટેસ્ટ પણ આપી શકશે। પરંતુ મિત્રો, આ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે યથાયોગ્ય સખત પ્રયાસ કરી રહ્યા છે 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવામાં, અને તેમની કોમેન્ટને ધ્યાનમાં રાખીને તેમને આઈડી આપવામાં આવશે। મિત્રો, હંમેશા યાદ રાખજો કે તમારે કોઈપણ ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી હોય તો તમારે ક્લિયરિટી તો તમારા સ્વભાવમાં હોવી જોઈએ, ક્લિયરિટી તમારા લખાણમાં હોવી જોઈએ, વાંચનમાં હોવી જોઈએ, અને એક્ઝામ સમયે પણ ક્લિયર તમને એમસીક્યુનો જવાબ યાદ હોવો જોઈએ। સાથે મિત્રો, તમારે ડિસિપ્લિન, ડેડિકેશન અને હાર્ડવર્ક સાથે તૈયારી ચાલુ રાખવાની છે। અને તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને મિત્રો, જરૂર તમે માર્ક તમારા એડ કરજો તમારે કોમેન્ટ સેક્શનમાં, જેથી કરીને આવનારી એક્ઝામમાં પણ તમને મદદરૂપ થશે અને હાલમાં પણ તમે જાણી શકશો કે બીજા વિદ્યાર્થીઓને કેટલા માર્ક છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો જરૂર લાઇક કરજો, બીજાની મદદ માટે જરૂર શેર કરજો, અને ચેનલ પર પહેલી વખત વિઝિટ કરી રહ્યા તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। અને જે ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં જે લિંક છે તેની ઉપર જઈને એક વખત જરૂર વિઝિટ કરજો। લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ સૂચનાઓ છે તે દરેક તમે વાંચી જાઓ, સમજી જાઓ, કોઈ બીજા વિડીયો જોવાની જરૂર પડશે નહીં, કારણ કે ઓફિશિયલ સૂચના 100 વિડીયો બરાબર એક સૂચના તમને એક અંદરથી આત્મવિશ્વાસ એટલો મજબૂત બનાવી દે છે। અને કંઈ પણ ક્વેરી હોય તો જે અંદર હેલ્પલાઇન નંબર છે, તમને કંઈ પણ પ્રકારની હોય તો તમે ત્યાં પણ વાત કરી શકો છો। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો। જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ।